હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એન્થમ બાયોસાયન્સ લિમિટેડનો જે આઈપીઓ આવવાનો છે તેના વિશે. આ આઈપીઓની સૌપ્રથમ આપણે બેઝિક ડિટેલની વાત કરીએ તો આઈપીઓ જે છે એ 14 તારીખે ઓપન થવાનો છે અને 16 તારીખે જે છે તેની લાસ્ટ ડેટ છે. તેની સાથે એલોટમેન્ટની વાત કરીએ તો 17 તારીખે જે છે એ આઈપીઓનું એલોટમેન્ટ થવાનું છે અને ટેન્ટેટિવ લિસ્ટિંગની વાત કરીએ તો આઈપીઓ જે છે એ 21 જુલાઈના રોજ જે છે એ લિસ્ટ થવાનું છે. આઈપીઓની જો ટોટલ સાઇઝની વાત કરીએ તો આ આઈપીઓ જે છે એ 3,395 કરોડ રૂપિયાનો રહેવાનો છે, જે કમ્પ્લીટલી જે છે એ ઓએફએસ રહેવાનો છે. તેની સાથે પર લોટની વાત કરીએ તો 14,820 રૂપિયાનો જે છે એ પર લોટ રહેવાનો છે. કંપનીના બિઝનેસ મોડેલની વાત કરીએ તો મિત્રો તમને ખ્યાલ હશે, ડિસેમ્બર મહિનામાં જે છે એક સાઈ લાઈફ સાયન્સનો જે આઈપીઓ આવ્યો હતો તે જ ટાઈપની આ કંપની જે છે એ કાર્ય કરે છે. કંપનીનું બિઝનેસ મોડલ CRDMO બેઝ રહેવાનું છે, એટલે કે કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન. એટલે કે આ કંપની જે છે એ મોટી મોટી દવા બનાવતી કંપનીઓ હોય છે તેની પાસેથી કોન્ટ્રાક્ટ લે છે, અથવા તો જો તે કંપનીને રિસર્ચની જરૂર હોય તો રિસર્ચ કરે છે, પ્રોપર દવા બનાવે છે અને તે દવા બનાવીને તેને સુધી સપ્લાય કરવાનું જે છે એ કાર્ય કરે છે. એટલે કે આ કંપની જે છે એ ડ્રગ્સ બનાવવા માટે જે પણ રિસર્ચની જરૂર પડતી હોય તે પણ પૂરી પાડે છે અને તેની જ સાથે જે છે એ ડ્રગ્સ બનાવવાનું પણ જે છે એ કાર્ય કરે છે. તેની જ સાથે મિત્રો આ કંપનીની ફાઇનાન્શિયલની વાત કરીએ તો કંપનીની ફાઇનાન્શિયલ્સ જે છે તે અસેટમાં જે છે એ સમય અનુસાર જે છે એ વધારો થતો જોવા મળ્યો છે. રેવન્યુમાં પણ જે છે એ દર વર્ષે લગભગ વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ અહીં પ્રોફિટની વાત કરીએ તો 2023માં જે છે એ 385 કરોડનો પ્રોફિટ હતો, જે 2025ની અંદર 451 કરોડનો થયો છે. અહીં પ્રોફિટ જે છે એ જોવામાં તો એમ લાગે છે કે વધી રહ્યો છે, પરંતુ જો તેની આપણે ટકાવારી કાઢીએ તો વર્ષ 2023માં 33.96%નું જે પેટ માર્જિન હતું તે વર્ષ 2025ની અંદર 23.37%નું થયું છે. એટલે કે મિત્રો પ્રોફિટ તો જે છે એ લગભગ લમસમ જે છે એ જ રેન્જમાં જે છે એ જોવા મળ્યો છે. પરંતુ કંપનીનું ફાઇનાન્શિયલ જો આપણે વાત કરીએ તો એક ડિસેન્ટ ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ છે. તેની સાથે કંપનીના ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો એ 0.05% છે, જે બહુ જ સારું કહી શકાય. તેની જ સાથે મિત્રો આઈપીઓમાં એપ્લિકેશન રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર 7,99,840, સ્મોલ એચએનઆઈમાં 8,162 અને બિગ એચએનઆઈની અંદર 16,323 એપ્લિકેશન જે છે એ રિઝર્વ રાખેલી છે. તેની જ સાથે પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 570 રૂપિયા જે છે એ અપર પ્રાઇસ બેન્ડ રહેવાની છે. અહીં આઈપીઓના એન્કર લિસ્ટની વાત કરીએ તો આઈપીઓની એન્કર લિસ્ટ પણ જે છે એ ડિસેન્ટ આવેલી છે અને જેમાં આપણે ઘણી બધી જે સારી કંપનીઓ જે છે એના આપણે નામ જોઈ શકીએ છીએ. જેમ કે અહીં આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ છે, તેની જ સાથે વાયટોક કેપિટલ જેવી કંપની જે છે તેના નામ આવેલા છે. તેની જ સાથે 33 મ્યુચ્યુઅલ ફંડે જે છે આમાં પાર્ટિસિપેટ કરેલું છે. અહીં મિત્રો જીએમપીની વાત કરીએ તો જીએમપી જે છે એ 65 રૂપીસમાં જે છે એ ઓપન થયું હતું. જીએમપી લોની વાત કરીએ તો જે છે એ 40 રૂપિયા જે છે એ જીએમપી લો હતું. ઓલ ટાઈમ હાઈની વાત કરીએ તો લગભગ 118 રૂપિયા જે છે ત્યાં સુધી આનું જીએમપી ગયું હતું. જો કરંટ જીએમપીની વાત કરીએ તો અત્યારે આ કંપનીનું જીએમપી જે છે એ 100 રૂપિયા ચાલી રહ્યું છે, જે લગભગ 17%ની આસપાસ થાય છે. આઈપીઓની વાત કરીએ તો આઈપીઓમાં જે છે એલોટમેન્ટના ચાન્સીસ જે છે એ કમ્પેરેટિવલી જે છે એ બેટર રહેવાના છે, કારણ કે નંબર ઓફ એપ્લિકેશન જે રિઝર્વેશન રાખેલી છે રિટેલ કોટામાં તે લગભગ 8 લાખની આસપાસ રાખેલી છે. લિસ્ટિંગ ડે ગેન્સ પણ જે છે આમાં આપણે ઠીકઠાક જે છે એ જોવા મળી શકે છે એવું તો હાલ ફિલહાલ નજર આવી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ જે છે તેને જોઈન કરી લેજો. અહીં તમને જીએમપી વગેરે જેવી જે પણ લેટેસ્ટ ન્યૂઝ હશે તે ટાઈમ ટુ ટાઈમ જે છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.